સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરજણ સમાચારની વિશેષ રજૂઆત. ગામડાનો મતદાર બોલે છે. આજે તાલુકાના સરહદી ગામ ઉમદના મતદારોનો શું છે મિજાજ, જાણીશું આ વિશેષ અહેવાલમાં. ગામડાનો મતદાર બોલે છે. સરહદોની સીમામાં અટવાયેલું કરજણ તાલુકાના છેવાડાનું ગામ ઉમદ. જો વાત કરવામાં આવે તો ઉમદ કરજણ તાલુકાનું ગામ છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કરજણ મત વિસ્તારમાં લાગે, જ્યારે વિધાનસભા અને લોકસભા પાદરા અને છોટાઉદેપુરમાં લાગે છે. જે સરહદોના લીધે ગામમાં વિકાસ કાર્યો ઉપર અસર વર્તાય છે. જુઓ શું કહી રહ્યા છે ગામના મતદારો. પંચાયતની તમારી ચૂંટણી છે, કેવો માહોલ છે ગામમાં? ગામનું તો કટોકટ છે. પાટલા વિકાસના કામો કેટલા થયા? કઈ કઈ ગામની અંદર વિકાસની સમસ્યાઓ? ભાઈ કયા સારું કામ થયું છે. સરપંચ વિકાસના કોઈ કામો બાકી? અમારે વિકાસના કોમે તો કશું બાકી નહીં, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કરજણ તાલુકામાં લાગે ને પાદર તાલુકા ધારાસભ્ય ને છોટાઉદેપુર મત વિસ્તાર, એટલે વિકાસનો કોમો ઓછો થાય. ગામની અંદર જે તમારી ચૂંટણી છે, કેટલા વોર્ડની અને કઈ કઈ બેઠકોની ચૂંટણી છે? પહેલાં તો અમારા સરપંચના 2 ઉમેદવાર છે અને ટોટલ 8 વોર્ડ છે. એમાં 4 વોર્ડમાં ઇલેક્શન છે. બાકી સમરસ થાય. બાકી 3 સમરસ છે અને એકમાં રિજેક્ટ થયું છે ફોર્મ. કેવો માહોલ છે ચૂંટણીને લઈને? અત્યારે તો શાંતિમય માહોલ છે. પ્રચાર એકદમ શાંતિથી થાય છે. કોઈ ઉગ્ર વાતાવરણ કે કોઈ નહીં, એકદમ ઠંડુ. ખેડૂત ખેતીમાં લાગેલા છે અને પ્રચાર એકદમ શાંતિથી થઈ રહ્યો છે. પાછલા વર્ષોની અંદર વિકાસ કેવો થયો અને કઈ કઈ હજુ વિકાસની સમસ્યાઓ બાકી છે? રનિંગમાં હું જ સરપંચ છું, એટલે ગટર લાઇન, બ્લોક, સ્મશાન નહોતું, ઘણા કામો થઈ ગયા છે. પણ અમારું ગામ વિધાનસભા અને લોકસભામાં પાદરા અને છોટાઉદેપુર લાગે છે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કરજણ લાગે છે. એટલે અમારા ગામને બહુ મોટો ધોકો લાગે છે, કારણ કે ધારાસભ્ય પાસે કામ કરવું હોય તો અમારે પાદરા જવું પડે. નો ડાઉટ અમારે ઝાલા સાહેબ બહુ સારા કાર્યકર છે, ભાજપના એક MLA, પણ તો એ ડિફરન્સ રહે. કરજણ તાલુકામાં અમારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત લાગે અને આમ કામ કરવું હોય પેલી બાજુ. એટલે અમારે સરહદી વિસ્તારને વહીવટી મંજૂરીને લઈને એટલે થોડુંક એ થાય છે, પણ તો એ સારું છે એવું. પણ આવનાર સરપંચ જે કંઈ ઉમેદવાર થાય એ આમ પ્રજા એવું વિચારે છે કે શાંતિથી માહોલ રહે ગામમાં, એકતા જળવાઈ રહે અને ગામની પ્રગતિમાં સારા વિચારો લઈને આવે, એવું પ્રજાના વિચારો છે. ચૂંટણી આવી છે, સરપંચની અંદર બીજા 4 વોર્ડ માટેની ચૂંટણી છે. ગામમાં કેવો માહોલ છે? કેવા વિકાસના કામો થયા છે? કઈ કઈ હજુ સમસ્યાઓ એવી છે ખેડૂતોને લગતી હોય, ગામને લગતી કોઈ સમસ્યાઓ બાકી હોય? હવે ચૂંટણીનો માહોલ તો એવો છે ને કે શાંતિથી જ ચાલ્યા કરે છે. અમારું ગામનું પહેલેથી જ વાતાવરણ તો એવું છે ને બધા એકતાથી જ જીવે છે. અને અત્યારે તો ખેતીનું કામ એવું છે, બિયારણ મૂકવાનું ને એવું ખેતીનું કામ ચાલે છે. વિકાસના કામોમાં તો એવું છે કે ભાઈ આ સરપંચ જે હતા હાલમાં, અત્યારે કામ તો સારું જ થયેલું છે, એ પ્રજાને દેખાય છે અને પ્રજા કહે છે. બીજા કોઈ વિકાસના કામો બાકી એવી કોઈ વિકાસના તમારી? કામો તો ઘણા બાકી છે. કેવા કેવા? મૂકેલું છે સ્મશાનની એક સંરક્ષણ દિવાલ, નદીની કિનારે આવેલું છે સ્મશાન. પછી ભાતીજી મંદિર આવેલું છે, એમાં એની બાજુમાં એક કોતર છે, એની દિવાલ એક કરવાની છે, સંરક્ષણ દિવાલ. અને રોડ બાકી છે મંદિરનો. કેવો ઉમેદવાર ઈચ્છો સરપંચની અંદર તમે? હા, સરપંચની અંદર કેવો ઉમેદવાર ઈચ્છો તમે? એમ સરપંચમાં ઉમેદવાર તો એવું કે ભાઈ ગામની પ્રજાની સેવા કરે એવો ઉમેદવાર હોય અને પ્રજા એ રીતે જ વિચાર કરીને કંઈક કામ કરશે. નહીં આવી છે. 22 તારીખે વોટિંગ છે તમારું. તમારું ગામ સરહદી વિસ્તારને લઈ એક તરફ ધારાસભ્ય પાદરા લાગે, સાંસદ છોટાઉદેપુર લાગે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કરજણ લાગે. શું કહેશો? એમાં કઈ વિકાસના કામો અટવાય છે? વિકાસના કામો જે વહીવટી ખર્ચો છે એ તાલુકા લેવલ છે. ધારાસભ્ય એ પાદરામાં લાગે, અમારે એ લોકો તો કોઈ જ નહીં એવું છે. એટલે અમારે કંઈક ખેંચવું હોય કે કંઈ લાવવું હોય તો અઘરું છે અમારા માટે. એટલે વિકાસના કામો પર આ સરહદી વસ્તુને લઈને અસર પડે ખરી? હા, પાછલા વર્ષોમાં કેવો વિકાસ છે? પાછલા વર્ષમાં વિકાસ તો થયો છે, હજી થોડું ઘણું કામ બાકી છે. કેવો ઉમેદવાર ઈચ્છો તમે? ઉમેદવાર કેવો ઈચ્છો હવે સરપંચ? ઉમેદવાર તો હવે જે કામ ખેંચી લાવે એ સારું વળી.
ગામના માટે. ગ્રામ પંચાયતની તમારી ચૂંટણી છે, સરપંચની ને 4 વોર્ડ માટેનું મતદાન છે. પાછલા વર્ષોની અંદર વિકાસ કેવો થયો છે અને કઈ કઈ હજુ ગામની એવી વિકાસની કોઈ સમસ્યાઓ? ગામનો વિકાસ તો બહુ કર્યો, બધું કર્યું, પણ એમાં અમારા બાપ બે, એક કરજણ એક પાદરા, રહેવાનું ભાજપમાં, કોંગ્રેસવાળા ટેન્કર આલે આ દિનુમાં કઈ થાય તો હાથ જોડીને, એટલે એવું તો ના ચાલે ને. કમ ઓછા ગામમાં વાંટ હોય એટલે હું કચરા પેટીમાં નાખી દેવાનું. અત્યારે ગામની ચૂંટણી છે, હા, અત્યારે ગામની ચૂંટણી તો માહોલ સારો છે. ચૂંટણીમાં કોઈ રાલબૂમ થાય એવો છે નહીં, ગામ એકતાવાળું છે. આમાં કોઈ કેવો પ્રશ્ન, ઉમેદવાર ઈચ્છો? ઉમેદવાર તો સારો, પછી ખુરશીઓ તોડ્યા કર્યો ચોરા મેં શું કરવાનો, આરતી ઉતારવાની, ગામનું કામ કર્યો લાવવાના. ચૂંટણી છે લાલાભાઈ, અને સરહદોની વિસ્તારની ખેંચતાની અંદર કોઈ વિકાસની અહીંયા ગામ પર અસર ખરી? કોઈ વિકાસની અસર નહીં પડી, પણ વિકાસના કામ લાવવામાં થોડો પ્રોબ્લેમ પડે, કારણ કે સરહદી ગામને એના કારણે પણ બધેથી આફત છે. અને તમે આખા ગામમાં ફરો, કોઈ બ્લોક નાખેલા છે, ગટર લાઈને છે, બધું કમ્પ્લીટ છે, પણ અમુક પ્રશ્ન હોય. સરહદી ગામ એટલે પ્રશ્ન તો રહેવાનો જ છે. વિકાસના કામો કેવા થયા છે? વિકાસના કામો સરસ થયા છે ને અમુક કામો હજુ બાકી છે, તે હાલશે, આપણે માથાકૂટ કરીશું. કેવો ઉમેદવાર એમ જમખો તમે? ઉમેદવાર એવું છે કે જે જૂના સરપંચમાં કોમ બાકી હોય એ નવું કોમ લાવે, ગ્રાન્ટને કરે, એમ એવો સરપંચ. પંચાયતની અંદર ચૂંટણી છો, તમે યંગ છો, શું કહેશો? ગામમાં તો એવું કહેવાનું કે ચૂંટણી તો સારી રીતે થશે અને એવો સરપંચ લાવીશું કે પ્રજાની સેવા કરે ને બધું કરે. વિકાસના કામો પાછલા વર્ષોની અંદર કોઈ? વિકાસના કામો સારા થયા છે, બ્લોકને એવું બધું નખાયું છે, સારું છે. જૂના સરપંચે બી કામ કર્યું છે, હવે આવનારા સરપંચ જે આવે તે બી સારું કામ કરે એવું ઈચ્છે છે. આવી છે, કેવો ઉમેદવાર તમે ઈચ્છો ગામમાં? સારું કામ કરે એવા ઉમેદવાર ઈચ્છે, ગામમાં પ્રગતિ સારી થાય. પાછલા વર્ષોની અંદર કેવા વિકાસના કામો થયા છે? આટલા વર્ષોમાં તો સારા વિકાસના કામો થયા છે, પણ પાદરા તાલુકામાં આપણું જે આવે છે એટલે છેલ્લું ગામ પડી જાય છે, એટલે કોઈ ગ્રાન્ટ આવતી નથી.